દોસ્તો, શું તમને ખબર છે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનું વજન 18 મહિનામાં જ ઘટી ગયું હતું? એ પણ થોડું નહીં, પરંતુ 108 કિલો વજન. તો પછી એવું તે શું થયું કે આજના આ જંક ફૂડ અને કસરતના લીધે પણ આવું થયું હશે કે પછી પાછળનું કારણ જાણીને તમે પણ હેરાન થઈ જશો. દોસ્તો, દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન એ થોડા સમય પહેલા જ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે રાધિકા મર્ચન્ટ સાથે થયા. એમ કહી શકાય કે આ લગ્ન પહેલા જામનગરમાં પ્રી-વેડિંગ સેરેમનીથી શરૂ થયેલું એમના લગ્નનું ફંક્શન લગ્નમાં પૂરું થયું હતું, જેમાં દેશ અને દુનિયાના મોટા મોટા લોકો પણ સામેલ થયા હતા. અને આ વિડીયોમાં એક લોકોને એ વસ્તુ વિચારવા માટે મજબૂર કરી દેશે કે અનંતનું વજન ઘટી ગયું હતું તો આખરે અચાનક કેવી રીતે વધી ગયું. આ સવાલ તમારા મનમાં પણ કદાચ થતો હશે. તો આજના વિડીયો અમે ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ. આ વિડીયોમાં આ પાછળનું સત્ય જાણીને તમે હેરાન થઈ જશો. આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે આપણે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દોસ્તો, મુકેશ અંબાણીને દેશના સૌથી વધુ ધનિક વ્યક્તિ માનવામાં આવે છે, પણ એમના દીકરા આ ગંભીર બીમારીથી પીડાય છે. ચાલો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. વર્ષ 2016માં 108 કિલો વજન ઘટાડીને અનંત અંબાણીએ સૌને હેરાન કરી દીધા હતા અને લોકો એનાથી ખૂબ જ પ્રભાવિત પણ થઈ રહ્યા હતા. પરંતુ જ્યારે જાન્યુઆરીમાં એમ કહી શકાય કે એન્ટેલિયામાં રાધિકા મર્ચન્ટ સાથે એમની સગાઈની તસવીર જ્યારે વાયરલ થઈ ત્યારે અનંત અંબાણીનું વજન ફરી વધી ગયું. તે જોઈને લોકો પણ ચોંકી ગયા હતા. આ અંગે અનેક પ્રકારના સમાચારો પણ સામે આવ્યા છે. વર્ષ 2007માં નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસા કરતા એમણે જણાવ્યું હતું કે અનંત અંબાણી અસ્થમાથી ખૂબ પીડિત હતો અને તેને ડોઝ પણ આપવામાં આવ્યા હતા, જેના કારણે એનું વજન વધી ગયું હતું. અને 2016માં 18 મહિનાથી ઓછા સમયમાં એમણે 108 કિલોથી વધારેનું વજન ઘટાડ્યું હતું. તે પ્રમાણે ગંભીર અસ્થમા અને સ્ટેરોઇડ લેવાના કારણે અનંત અંબાણીના વજનમાં ફરી વધારો થયો છે. અને તમારી એ માત્ર જાણકારી માટે જણાવી દઈએ કે 18 મહિનામાં જ એમનું 108 કિલો વજન ઘટ્યું હતું. આ માટે એ દરરોજ 5 થી 6 કલાક કસરત કરતો હતો અને અનેક કિલોમીટર 21 કિલોમીટરનું એ વર્ગ ટ્રેનિંગ અને કહી શકાય કે અનેક કાર્યો કસરતને લગતા એ કરતો હતો. તમને જણાવી દઈએ કે અસ્થમાના ઇલાજ માટે એમણે સ્ટેરોઇડ લાંબા સમય માટે ઉપયોગ કરવાથી અનેક લોકોનું વજન વધી જતું હોય છે અને ઘટી પણ જતું હોય છે. દવાઓના એ ઉપયોગથી અનેક શ્વસન નળીઓ એ ખોલવા માટે અને એમના માટે સ્વાસ્થ્ય સમસ્યામાં રાહત મેળવવા માટે આ કરવામાં આવતું હોય છે. પણ સાઇડ ઇફેક્ટમાં વજન વધવું પણ સામેલ થાય છે. આ ઉપયોગથી મેટાબોલિઝમની ગતિ પણ ઘટી જાય છે, જેના કારણે પાચન શક્તિ નબળી પડે છે અને તેનાથી ક્રૂડ સામગ્રી શરીરમાં ભેગી થાય છે અને જે વજન વધારવા માટેનું કારણ બનતું હોય છે. હવે જાણીએ અનંત અંબાણીનું વજન કેમ નથી ઘટતું. મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક એ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ તાજેતરમાં એમના બિઝનેસમેન એટલે કે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા છે. અનંત અને રાધિકાની સગાઈ એમને મુંબઈના ઘર એન્ટેલિયામાં થઈ હતી અને લગ્ન મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટરમાં થયા હતા. અને આ સગાઈમાં અનેક લોકોએ હાજરી આપી હતી અને એમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આજે એમ કહી શકાય કે અનંત અંબાણીના વજન વધેલા એને લઈને પણ હાલ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે વાસ્તવમાં થોડા વર્ષો પહેલા અનંત અંબાણીએ 108 કિલોનું વજન ઘટાડ્યું હતું, પરંતુ એમનું વજન પ્રવર્તી ગયું છે. હવે વિચારવા જેવી વાત તો એ છે કે એમની પાસે પુષ્કળ પૈસા છે. માત્ર એક કોલ પર હેલ્થ એક્સપર્ટની ટીમ મુંબઈમાં ઘરે આવી જાય છે, પણ એમ છતાં અનંત અંબાણી એમની લગ્ન માટે વજન ઘટાડી શક્યા નહીં. આવું કેમ હશે? આ પાછળનું કારણ તમે પણ જાણો છો કે તે અસ્થમાથી પીડાય છે. દોસ્તો, આ એક ગંભીર બીમારીને લીધે જ અનંત અંબાણીનું વજન સતત ને સતત વધી રહ્યું છે. અને દોસ્તો, એટલા માટે જ આ બીમારી એ ખૂબ ભયંકર છે અને એમનો કોઈ ઈલાજ શક્ય બનતો નથી. આશા રાખીએ છીએ તમને આ માહિતી ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો.